નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા આજના વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કુંભ રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો મહિનો કેવો રહેવાનો છે। ગ્રહોની સ્થિતિ પ્રમાણે આ મહિનો તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે। કેટલીક બાબતોમાં સફળતા મળશે તો કેટલીક જગ્યાએ ધીરજ, સાવધાની અને સમજદારી રાખવાની જરૂર પડી શકે છે। આ મહિને તમારી રાશિના સ્વામી શનિ મહારાજ આખો મહિનો બીજા ભાવમાં વક્રી અવસ્થામાં રહેશે। શુક્ર 8મા ભાવમાં, ગુરુ 6ઠા ભાવમાં, મંગળ 3જા ભાવમાં, રાહુ તમારી પોતાની રાશિ એટલે કે પ્રથમ ભાવમાં અને કેતુ 7મા ભાવમાં આખો મહિનો રહેશે। આ ગ્રહ ગોચર જીવનના દરેક ક્ષેત્રમાં અલગ અલગ અસર કરશે। ચાલો દરેક વિષય ઉપર વિગતવાર વાત કરીએ। સૌપ્રથમ આપના કરિયર અને વ્યવસાયની વાત કરીએ તો કરિયરની દ્રષ્ટિએ આ મહિનો મિશ્ર પરિણામ આપનારો બની શકે છે। કામના સ્થળે નવી જવાબદારીઓ મળી શકે છે, પરંતુ સાથે જ કામનું દબાણ પણ વધી શકે છે। કેટલીક યોજનાઓ સમયસર પૂર્ણ થશે, જ્યારે કેટલીક બાબતોમાં વિલંબ થવાની શક્યતાઓ રહેશે। જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો ઉતાવળમાં નિર્ણય ન લો, દરેક તકને સારી રીતે સમજીને આગળ વધો। વ્યવસાય કરતા લોકો માટે નવા સંપર્કો બની શકે છે, પરંતુ કોઈ મોટું રોકાણ કરતાં પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ જરૂરથી લેજો। ધીરજ અને સતત મહેનત તમને સારા પરિણામ તરફ લઈ જશે મિત્રો। હવે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ મહિનો મિશ્ર પરિણામ લાવશે। ક્યારેક અભ્યાસમાં ખૂબ જ સારું ધ્યાન રહેશે તો ક્યારેક મન ભટકી શકે છે। જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા અથવા તો સરકારી ભરતીની તૈયારી કરી રહ્યા છો તો નિયમિત મહેનત જ સફળતાની ચાવી બનશે મિત્રો। સમયનું યોગ્ય આયોજન કરશો તો મુશ્કેલ વિષયો પણ સરળ લાગશે મિત્રો। આળસ અને ટાળટૂંકથી દૂર રહેજો। હવે વાત કરીએ જો આપના ઘર પરિવાર વિશે તો પારિવારિક જીવનમાં આ મહિને મિશ્ર સ્થિતિ જોવા મળી શકે છે। ચોથા ભાવના સ્વામી શુક્ર 8મા ભાવમાં હોવાથી ક્યારેક ઘરમાં ગેરસમજ અથવા નાની મોટી વાતને લઈને મતભેદ થઈ શકે છે, પરંતુ જો તમે શાંતિથી વાતચીત કરશો અને ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો પરિસ્થિતિ સરળ બની જશે। ઘરના વડીલોની સલાહ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ઘરના વાતાવરણને ખુશનુમા રાખવાનો પ્રયત્ન કરો। જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ મહિનો ઉતાર ચઢાવ વાળો રહી શકે છે મિત્રો। ક્યારેક પ્રેમ સંબંધોમાં પ્રેમ અને નજીકપણું વધશે તો ક્યારેક ગેરસમજ અથવા તો મતભેદ પણ થઈ શકે છે। કેતુના પ્રભાવના કારણે વાતચીતમાં અંતર આવી શકે છે, તેથી તમારે જીવનસાથી અથવા પ્રેમી સાથે ખુલ્લા દિલે વાત કરો અને નાની વાતને પણ મોટો મુદ્દો ન બનવા દો। જે લોકો હજી સુધી સિંગલ છે તેઓએ નવા સંબંધમાં ઉતાવળ ન કરવી આ સમયે। હવે વાત કરીએ જો આપની આર્થિક પરિસ્થિતિની તો આર્થિક રીતે આ મહિનો ઉતાર ચઢાવ વાળો રહી શકે છે મિત્રો। આવક ચાલુ રહેશે, પરંતુ અચાનક ખર્ચ પણ વધી શકે છે। ઘર, આરોગ્ય અથવા અન્ય જરૂરી કામમાં ખર્ચ થવાની સંભાવનાઓ છે। જો તમે બજેટ બનાવીને ચાલશો અને બિનજરૂરી ખર્ચ ટાળશો તો આર્થિક સંતુલન જાળવી શકશો। મોટા રોકાણ અથવા ઉધાર આપતા પહેલાં સંપૂર્ણ વિચાર કરવો ખૂબ જ જરૂરી છે મિત્રો। આરોગ્યની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ મહત્વનો રહેશે। રાહુ તમારી રાશિમાં અને કેતુ 7મા ભાવમાં હોવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને પર ધ્યાન આપવાની જરૂર રહેશે મિત્રો। થાક, ઊંઘની અછત, પાચન સંબંધિત સમસ્યાઓ, એલર્જી અથવા માનસિક તણાવ જેવી તકલીફ થઈ શકે છે। સમયસર ભોજન લો, પૂરતું પાણી પીવો, નિયમિત યોગ અથવા પ્રાણાયામ કરો અને પૂરતી ઊંઘ લો। જો કોઈ જૂની બીમારી હોય તો ડૉક્ટરની સલાહ લેવામાં બેદરકારી ન રાખશો અને આ મહિને દરેક નિર્ણય વિચારપૂર્વક લો। કરિયરમાં ધીરજ રાખો અને સતત મહેનત કરો। પરિવાર સાથે પ્રેમથી વાત કરો, પ્રેમ સંબંધમાં વિશ્વાસ જાળવો, બિનજરૂરી ખર્ચ ટાળો, સ્વાસ્થ્યને સૌથી વધુ પ્રાથમિકતા આપો। નિયમિત ધ્યાન, પ્રાર્થના અથવા યોગ કરવાથી માનસિક શાંતિ મળશે। કુલ મળીને કુંભ રાશિના જાતકો માટે ઓગસ્ટ 2026નો મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે। કરિયર, શિક્ષણ, પરિવાર અને આર્થિક બાબતોમાં મિશ્ર પરિણામો મળશે, જ્યારે પ્રેમ સંબંધ અને આરોગ્યમાં ખાસ સાવધાની રાખવાની જરૂર રહેશે। જો તમે ધીરજ, સમજદારી અને યોગ્ય આયોજન સાથે આગળ વધશો તો મહિનાના પડકારોને સરળતાથી પાર કરીને સારા પરિણામ મેળવી શકશો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમામ મિત્રો તથા પરિવાર સાથે શેર કરો અને આવી જ તમામ રાશિના માસિક રાશિફળ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ કરો।
ફરી મળીશું આવા જ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય સિયારામ.